9 જૂન 2025 મોદી ગવર્મેન્ટ 3.0નું 1 વર્ષ પૂર્ણ થયું અને 2014થી લઈને 11 વર્ષ પૂરા કરવા જઈ રહી છે. આજે 11 વર્ષ પૂરા થયા છે. આ નિમિત્તે પર્યાવરણની વૃદ્ધિ થાય, એનું રક્ષણ થાય, એનું જતન થાય એવા પ્રકારના અનોખા પ્રયોગો ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના કાર્યકર્તાઓના માધ્યમથી થવા જઈ રહ્યા છે. દિનાંક 5 જૂન આંતરરાષ્ટ્રીય પર્યાવરણ દિવસના રોજથી 15 ઓગસ્ટ સુધી કુલ મળીને શહેરની અંદર 11,000 વૃક્ષો વાવવાનો સંકલ્પ, એનો માવજત કરવાનો સંકલ્પ કાર્યકર્તાઓએ લીધો છે. 1100 વૃક્ષ 5 જૂને વાવ્યા છે. આગામી દિવસોમાં 1100 સિંદૂર વાવીને સિંદૂર વનનું નિર્માણ પણ મહાનગરની અંદર થવાનું છે. એ જ પ્રકારે આજે 9 જૂને 11 વર્ષ પૂર્ણ થવાની દિવસે આજે અમે પર્યાવરણનું જતન કરવા માટે પાણી જે બહુ મહત્વનું અંગ છે જીવન માટે, એવું જળ સંચય અભિયાનનો પ્રારંભ કરાવીએ છીએ. સ્પોન્જ પોન્ડ તેના માધ્યમથી પાણીનો બચાવ પણ થાય, પાણીનું રક્ષણ થાય અને એ પાણી મનુષ્ય જાતિને ફરી ઉપયોગી નીવડે એવા પ્રકારનો એક પ્રયોગ, અનોખો પ્રયોગ અહીંયા કારેલીબાગ ખાતે કરવામાં આવ્યો. સાથે સાથે હોમ કમ્પોસ્ટ કીટ એટલે કે આપણા ઘરમાં જે ભીનો કચરો હોય છે, શાકભાજીના પાંદડા વગેરે, એ બધાનો આપણે બહાર નહીં નાખતા આ જ હોમ કમ્પોસ્ટ કીટની અંદર એનો ઉપયોગ કરીએ તો ઘરની અંદર નાના મોટા છોડ, વેજીટેબલના છોડ આપણે ઉગાડી શકીએ છીએ અને એના જ માધ્યમથી આપણને વેજીટેબલ મળી શકે એમ છે. તો પ્રકૃતિ જ પ્રકૃતિને આગળ વધારતી હોય છે એવા લક્ષ્ય લઈને ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના કાર્યકર્તાઓએ એ અનોખો પ્રયોગ આપણા માનનીય ગવર્નર શ્રી રાજ્યપાલ દેવવ્રતજીનો પણ આ એક પ્રકારનો પ્રયોગ છે. આદરણીય વડાપ્રધાનજીએ પણ આવો એક પ્રયોગ કરેલો છે. એ પ્રયોગને અહીંયા આપણે ઉતાર્યો છે અને આગળ ઘણા બધા લોકોને આ પ્રકારની કીટનું વિતરણ કરવામાં આવવાનું છે. આજે પ્રતિકાત્મક કેટલા લોકોને કીટ એનો આપવામાં આવી રહી છે અને આ જ પ્રકારે પર્યાવરણનું જતન કરીને આપણે મનુષ્ય જાતિએ પર્યાવરણને જે આપણને આપે છે, આપણે પણ પર્યાવરણને પાછું આપીએ તો સંકલ્પ સાથે કાર્યકર્તાઓ આગળ વધી રહ્યા છે. ધન્યવાદ.